ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં આવ્યા હતા આપણે નોકરી પર અને અત્યારે નોકરી પૂરી થઈ ગઈ છે. ઓપરેટર જો હાજર થઈ ગયા છે અને હવે બધું કામ એમને આલીને હવે નીકળવું છે મારા ઘેર, કારણ કે જો ચા પાણી કરવાનું બાકી છે. બ્રશ તો આપણે હવે કરી જ લઈએ. વાય આવું એટલે મોટા ભાગે હું દાંતણ જ કરું લેબડા, બરાબર. તો ચલો જઈએ ઘરે, ચા પાણી કરીને પછી નાહી ધોઈને એસબી ટાઈમમાં જઈએ. ઘેર તો ખાલી ખાવા માટે જ જોઈશે, ખાવા પીવા નહીં, ખાવા માટે. હા, તો નોકરીથી આવી જાય છીએ ઘેર અને જોઈ લો આજ તો લાય તો ઝઘડો કરવા જાય. હા ચોકડ ચો કૂતરો અડકાયું આવ્યું મારવા જાય છે. જો ખાલી લાકડી આવી ના ઊભી કરજે લાકડી, તાર જેવડી લાકડી છે. અરે આજા હું કરશી જઈ કૂતરું પગ તોડી લે છે તારો મને. હા જોખી વયસ શનિ બધા હોમાં થઈ જાય વહેલા વહેલા. માતાજી બેઠા બધા. હે ચમ પથરો નાખ્યો? હા જાગજે હેડા બોલ તમારા હંગાત વાગે વાગે હમણાં માથું ફોડી રહી. હે મારા હંગાત આપું કોઈ વાંચતો નહીં વહેલા વહેલા. હે પથરો સોડે જુઓ જહાલ શીખર શું કરે? જહાલ શું કરે? હા ભણવા જોઈએ. કંપાસ ને બધું ભર્યું હોય. સોપડી લેવાની છે. સોપડી હમણાં લાવી દે હમણાં મોડા. હા હા ભણવા જવું હોય. આરે જ ભણવા દાતા નહીં. બાર મંદિર તેમ જાતી નહીં. હા જો એ બાદ ના રોડ ઉપર ગાડી પાછી પડે. હે રમેકડા લેવા આબુ હે. હા રમેકડા લેવા. તો જય માતાજી મિત્રો, આપણે આજે એસબી ટોયમાં આવ્યો છે દિલીપ. જો કે રોજ આવે જ છે, રોજ આવીને હેરાન કરે જ છે, પણ આજ કોઈક વાળી નવું કરે છે પાછો. જો હું બતાવું, આજુ પેલા એને બ્લોક કાઢી લીધા હે, આમ બ્લોકમાંથી આજ ઘર બનાવવા. શું કર્યું જીલા? ગેટ બનાવ્યો જી હલો. આપણે નવું બનાવવાનું. હા આપણે ખેતરમાં બનાવ્યો એની ડિઝાઇન બનાવજી. આપણે ખેતરમાં જે ગેટ બનાવવાનો એ ડિઝાઇન બનાવજી, આવડતી હોય તો. મેં ડિઝાઇન દેખી લીધી હો. એ ભાઈ આવી ડિઝાઇન હાલતો ના જોજે. એન્જિનિયર પાસ થઈ જાય ને કાલથી હું આટલાથી જ ફેલ કરું. તમ ફેલ કરવા નહીં બી આવ્યો. મારી શોપ સમય બધું મારી મરજીનું ચાલશે. તારી મરજીનું કોઈ હેડ્યું નહીં તો શું હેડ છે? પેટ્રોલ પંપ હેડે હોવા કેવો હેડે? હું તને 4 ઓપરેટર હેન્ડલ કરું હું. ખોટા ગોડા છે રે. ગોડા તમે સોઈ નહીં. અમે તો વગર ઓપરેટર કારણ કે સૌથી જૂનામાં જૂનો એ પંપે હું છું. પંપનું ઉદ્ઘાટન કર્યું એ દિવસે જ નોકરી લાગ્યું તો એ પંપે. એને તો 50 વર્ષ કઈડો થઈ ગયો છે. એટલે એમ નહીં, એ પંપે તો હું જૂનો કે તાર પેલા ના તાર પંપ જોયા હા, પણ બીજા પંપ ને તમે હાલે પ્લેટિનમ એવું લઈને તો ગેસ તો ભરાવતા નહીં. ગેસ અમારી ગાડી આવે ને ભરાવા, અમારી ઇકો આવે ભરાવા. તો જોઈ લો દિલાએ બનાવ્યું છે ઘર. કઈના બે જણા મથે જોઈ ઘર બનાવવા માટે. જરા ગીત ગાજો. એમાં સક્સેસ થાતું નહીં, કોકની નજર લાગી જાય ગમે તે હોય. ઓય ગીત ગાજ બગાઈ કને તો ગીત ગાજી. ગીત ગાતા નહીં આવતું. થોડું ચકડું થોડું નહીં મારું મન રાશીન, ગુરુનું મન રાશીન. ગુરુને આવડ ચેલા આવડતું કોક ખાય. હારું કશો વાંધો નહીં. વાતો તો કશું નહીં મને. તો જોઈ લો ફાઇનલી આવું બનાવ્યું છે એને. જો કે મને તો બિલકુલ ગમ્યું નહીં, કારણ કે આ બાજુથી ટળી ગયું. સરસ. તો જોઈ લો આપણે આવા બ્લોક મળી રહી અલગ અલગ જાતના. એક તો પહેલા તો આ થોડા હેવી મો, આ નોર્મલ મો, પછી ખાસા બધા ઘણી બધા બ્લોક છે. હા એવી મૂકી જાય આરીન એટલું મોટો મોટો ટાવર વાળી એવું છે. આ બહુ છે. હવે પિછલા પીસ આવે છે ખબર? અરે 72 અરે 58 અને એ બધો ઘણા બધા. અને ભાઈ લલિતભાઈ આ હોય ને અરે બે ઘર બનાવી દે.
તો આપણા એ બ્લોક મળી રહ્યો એમ કે નાના છોકરા રમવાની બહુ મજા આવે જો કે મોટાને મજા આવે જે રમવાની શોખ હોય મળી રહે ના ત્રણ વાળું હા દિલા મજા આવે ને રમવાની એ હા રમવાની મજા આવે ને હા બસ તાણી હવે છોકરાને તો મજા ના આવે કહો ઘંટાને મજા આવે આ બે ઘંટા હૈ ભાઈ અમારે આજ થોડું કોમ છું અમારે બહાર જવાનું હતું કેન્સલ પ્રોગ્રામ કર્યો પછી હું આવતો રહ્યો સરસ સરસ લે થઈ ગયું બોલો થઈ ગયું જો કેવું ઘર બનાવ્યું અમે તો મારે છે ને દિલીપ ઓયથી ગયો બધું ફેદીને એટલા પાછો બીજો ફેદવા વાળો આવ્યો હો અને અમારા શોપમાં નવું જોવા મળ્યું છે કે એક રિમોટથી કે જે થાર ગાડી છે થાર ગાડીના રિમોટથી બે ગાડીઓ કંટ્રોલ થાય આ બે હેરારજી હજુ કરવાનું એક રિમોટમાં બે વસ્તુ કંટ્રોલ થાય આ બે રેટ લગાવીએ કે અમે પહેલા કઈ ગાડી બોલાવે થાર જ પક્ષે હે લગાવે થાર જ પક્ષ અને બે એક ટ્રેક્ટર છે અને એક થાર है જો કે થાર તો કોઈ જ ના ગોઠાય જોઈ લો હા પણ આ વાળા શિખર હું સારી બધાની મઠમાં તમ લાગે છે આ ટ્રેક્ટર કંટ્રોલ કરવી ખબર નહીં પડતી તો બોલો આજે અમારે આવી ઘટના બની છે બોલો હાલ જ એવું થયું હતું અને ફરીથી સોંગ પાછી રાઈટ હો સારું વાળો તો હવે બંધ કરું હું આ સોંગના કારણે ટોયની શોપમાં આજ 11 વાળી છે બધાય ત્યાં જ આવ્યા જે તમે આવતા નતો તમે હા તમે આવતા નતો અને કાલના વિડીયોમાં આપણે કમેન્ટ હતી કે જયદીપ મસ્ત ગીત ગાય ગીત ગવડાવો ગાજે હેડજી ગા કોકને કમેન્ટ કરી હતી હા ની સલામ અકાની મારી અત્યારે કીટુનો વિડીયો તો ગોય હા કીટુડાનો વિડીયો તો ગોય તો અમારા જયદીપભાઈ છે ને મારાથી બહુ શરમાય છે બહુ એટલે બહુ એમ પપ્પાથી નહીં શરમાતો પણ મારાથી શીખે એને હું છે ને જબ્બર શરમાય એટલે કમેન્ટ હતી પણ ગીત નહીં ગાતો એટલે હું બધા જોડે ગવરાય તો એના જોડે ચમ ના ગવરાવ પણ શરમાય નહીં ગાતો તો ગાજે હટજી ગાકી સ્ટાર્ટ સપનું તો સપનું મારું રહી ગયું એ તો તારું રે હતું એ તો જતું રહી ગયું બસ ગાયું આજ શરમ છોડી આ જયદીપે મારી શરમ છોડી ખરેખર પહેલી વાર ગાયું મારા હોમે અને એ શબ્દો સાચા હતા ખોટા હતા એ તો તમને ખબર પડી જ જઈએ છે પણ કે છોકરા તો એવું જ આવડે કે સાચા શબ્દો એ ના કહી ગઈ બરાબર અને જે હું લેવાનું કો હડો રમેકડમથી આજ કોઈ નહીં હા કોઈ નહીં કોઈ નહીં તારા તું તો બોલે જ ના એ તો મુગા ભાવનું હોય એ તો ગાડી મૂકી હે ને તું ભાઈ નાખે કોઈ રાખતો નહીં આની ગાડીનું શું કરાર્યો રમેકડું મસ્ત રમેકડું હું લઈ આલું અને મારાથી મજબૂત રમેકડું લાવવાની ટેવા તો ભલે હવે તો આપણે હવે થઈ ગયું હોય ઘરનું પણ જે વખત નહોતું થયું તો હું બહારથી લાવતો ને તો એ મજબૂત રમકડું લાવતો પણ હારે શું કરે હેડાણા એટલા ઘડી હેડાણા પછી ના તૂટે ને એટલે હાથે કરીને પછાડવાનું સ્પેશિયલ તોડવા માટે કે તૂટે કે નહીં જોઈ જોવા માટે એટલે મૂકી ગાડી લઈ જાઉં તો હમણાં ઘણી વાર ચલાવવા અને પછી હમણાં એના ભૂક્કા નીકળી જાય ચીયું એને શું કરશો લઈ જઈને એ તો તમે હાલ તો જો તમે બતાવી તો દીધું હોય રિયલ પસંદ આવી હોય સમ મસ્ત હા જીયા એક સેક હજુ પડી જોઈએ તું ખાઈ જી ભાઈથી તો ચલો આપણો હવે ટાઈમ થઈ ગયો મારે થોડું ઘરે કામ છે તો હવે સબ વધારવાની તૈયારી કરીએ કોઈ નહીં લેવાનું નહીં લેવાનું આ પેલું ફુગ્ગા ફુલાવાનું લઈ લો હા તૂટી જાય આપણે મોટી વસ્તુ ના લેવા ને ના ઈ નહીં તમે એક દાડો હાજુ ના રાખો તાણી મને ખબર છે તમારી આ જો કી તો આની નહીં યાર એ બંદૂક તું ના રાખી હું રાખ અને આપણે જે મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શેર કર્યો તો ખબર આપણે એસબી ટોય પાટણનો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કે આ ગન લાઇટ મ્યુઝિક સ્મોક ગન બરાબર જેથી પેલો પાવર નાખજો આમાં
તો આની અંદર 3 સેલ આવી અને આ સેલથી ચાલે બરાબર. અને આનો યુઝ કઈ રીતે કરવો એ ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ અપલોડ કરેલી છે, જોઈ લેજો. એસબી ટોય પાટણ બરાબર. અને જો હું યુઝ કરું લાઇટ મ્યુઝિક પ્લસ આમાં પાણી ભરવાનું આવે અને સ્મોક થાય બરાબર. જોઈ લો હાલ પાણી ઓછું ભરેલું હોય એટલે સ્મોક ઓછું થાય, બાકી વધારે પાણી ભરીએ ને એટલે ફૂલે ફૂલ સ્મોક થાય. મજા આવે, છોકરા રમવાની મજા આવી જાય એમ.